આજે આપણે ખડી ગામમાં આવેલા છે અને પ્રગતિશીલ ખેડૂત એવા એમના વિઝિટમાં આવેલા છે અને એમણે ગુજરાત સીડ્સના આજે આપણા વંદે ભારત જે છે એ એમણે અહીંયા કરેલા છે. આ જે ભીંડા છે એ આપણે અહીંયા સૌપ્રથમ આપણે ડેમોમાં આપ્યા હતા. તો સૌપ્રથમ તો ખેડૂતનો પરિચય લઈશું. સાહેબ, શું નામ તમારું? રમેશ સુનિલભાઈ જગદીશભાઈ. કયું ગામ? ખડી. જિલ્લા તાપી. હા, આપણે કઈ વેરાયટી બનાવેલી છે? આ ગુજરાત સીડ્સની વંદે ભારત આપણે ડેમોમાં આપી હતી, બરાબર ને? હવે આ ભીંડા તમને કેવા લાગ્યા? એ ભીંડા તો સારા છે. સારા છે. આની ક્વોલિટી બી તમે જોઈ શકો છો. હા, અને આ છે મૂછવાળા ભીંડા છે. મૂછવાળા છે અને આના મેન તો કટલી પાંદડા. હા, એટલે એનાથી શું ફાયદો થાય? એનાથી જો સૂર્યપ્રકાશ પડે હા, નીચે જમીન સુધી સીધો પહોંચી જાય. હા, એનાથી જે પોષણ છે હા, છોડ સારું લેતું હોય એ સરસ મળી રહે ને. એટલે પછી આમાં આપણે ફૂલ ફોડાવવામાં મદદરૂપ થાય. એની ફૂડ જરાક બતાવો સાહેબ આપણે. આ ફૂડ પણ સારી છે. હા, ખેડૂત મિત્રો તમે જોઈ શકો જે ફૂડ છે એ પણ સારી એવી છે. અને આપણે કેટલા આપણે વીણી તોડેલી છે આપણે અહીંયાથી? આજે 10મી 10મી વીણી થઈને. તો 10મી વીણીમાંથી આપણે પ્રોડક્શન કેટલું લીધું અત્યાર સુધી? હવે ચાલુ થયા છે વધારે 25-30 કિલો જેવા નીકળતા સમથિંગ થઈ ગયા ને. તો બીજા ખેડૂત 500 ગ્રામ છે ભીંડા. 500 ગ્રામ ભીંડા કરેલા છે આપણે. તો બીજા ખેડૂતોને શું સજેશન કરશો? તો બીજા ખેડૂતોને આટલું જ કહેવા માગીશ કે આ જે ભીંડા છે એ તમે પણ એક પેકેટ તો એ રોપી જુઓ, વાવણી કરી જુઓ. કારણ કે ખ્યાલ આવે કે ભીંડા કેવા છે અને સારા છે કે કેમ તે. ગયા વર્ષે આપણે કાનવી બનાવેલા હતા, હા, કાંઈ એનો પણ સરસ અનુભવ રહ્યો હતો ગુજરાત સીડના. અને આ વર્ષે આપણે વંદે ભારત છે એનો પણ સરસ અનુભવ છે. તો દરેક ખેડૂતોને જણાવવાનું કે આ જે વંદે ભારત છે એ હમણાં નવા પેકિંગમાં આવશે. આપણું ઓલ્ડ પેકિંગ છે અને નવા પેકિંગમાં જલ્દી જ આવી જશે. અને આ જે ભીંડા છે એ તમે સોનગઢથી જો હોવ તો આપણે કુબર એગ્રો મળી જશે. પછી સાથે સાથે બંદરપાડા સ્વીટ એગ્રો મળી જશે અને ઓમ એગ્રો વ્યારા મળી જશે. અને આપણે શ્રી ગણેશ એગ્રો બંટીભાઈ બિપિનભાઈ ત્યાં પણ મળી જશે. વિડીયો જો બદલ ધન્યવાદ. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.